એ નીચલા કક્ષાની હોય. તો હું એટલા માટે કહી રહ્યો છું, ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, હું વાત કરું છું કેમ આક્રોશ થાય. 7,000નું ટોળું ત્યાં જાય છે ને એ એવિડન્સ મિટાવે છે. ત્યાંના કેમ સીબીઆઈ જોડે જાય છે કેસ? સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે કેસ કેમ જાય? રાજ્ય સરકારની નાકામી હોય એટલા માટે. કેમ સીબીઆઈ સુધી તમારે જવું પડ્યું? કેમ ત્યાંની ગવર્મેન્ટ કેમ સક્ષમ નથી કે ત્યાંના સીએમ ને પોતે માર્ચ કરવું પડે? ભાઈ તમારી સીએમ છે, તમારા હોમ મિનિસ્ટર મહિલા છે, તમારા આરોગ્ય મંત્રી મહિલા છે. સિંધુભાઈ એટલા માટે આક્રોશ બોલે છે. કોઈ ભાજપ કોંગ્રેસને મારી જોડે બહુ બધા વિષય છે કે હું કોંગ્રેસને એક જવાબ આપી શકું છું, પણ કલકત્તાનો વિષય ગુજરાતમાં પણ આપણે ધ્યાન રાખવા જેવી છે. સતર્કતા સુરક્ષા જરૂરી છે. કોઈ પણ લો એન્ડ ઓર્ડર ઘટના બન્યા પછી આવે છે, પણ ત્યાં એ દીકરીને એની પોતાની રક્ષણ, એની સેલ્ફ કોન્ફિડન્સ, અને ત્યાં એ વ્યક્તિ શું કરશે તમને મને નથી ખબર. આપણે કેમેરામાં બેસીએ છીએ, ડોક્ટર સાહેબ ત્યાં કેબિનમાં બેઠા છે, બધાને જ્ઞાન આપવું છે, પણ એ દીકરી પર શું વીતી હશે આમાંથી કોઈ નહીં બોલી શકે. એની આંખમાંથી લોહી આવ્યા છે, એને ચશ્મા તૂટી ગયા હતા, કોઈ જવાબ આપી શકે છે? એટલા માટે મારો અવાજ ઊંચો કરું છું કે આ કાયદો સરકાર પણ આમાં ધ્યાન આપી રહી છે, અને આ લો એન્ડ ઓર્ડર આખા ભારતમાં કદાચ આ બિલ પણ પ્રસારિત થાય, લોકસભા રાજ્યસભા, પણ લો એન્ડ ઓર્ડર તો એનું કામ કરશે. પણ આપણા ત્યાં જે સમાજમાં જે આવા માનસિકતા વાળા, આવી દરિદ્રી વાળા વ્યક્તિઓ જે છે એને આપણે ઓળખવાની જરૂર છે. એક દીકરી પણ દિવસનો આખા ભારતમાં એક કેસ ના બને ત્યારે આપણે સફળ થઈશું. પરાગભાઈ સાથે હું વાત કરીશ, પણ